સ્પેશિયલ ડે 2 સેંકડો શિષ્યો અને પ્રશિષ્યોના પિતામહ સમા, મુનિગણના શીર્તા સમા, સાંપ્રતકાલીન શ્રમણગણના મહાન સૂત્રધાર, પરમ તપસ્વી પૂજ્યાસ પન્યશ્રી મની વિજયજી દાદા. પ્રસન્ન મુખ ક્યારે મ્લાન કર્યું નહીં. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં, વિહારમાં કે તપસ્યામાં કદી પણ વદન કે વચન વિકારી બન્યા નથી. મળતા આવડાપણાનો એમનામાં રહેલ ગુણ તો અસમાન સ્પર્શી, જ્ઞાન દશામાં જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહથી વેગલા રહી ગજબના તપશ્ચર્યાઓમાં રત રહેલા લગભગ 59 વર્ષ સુધી સંયમ જીવનનું વિશુદ્ધ પાલન આ પૂજ્યશ્રીએ કર્યું. પ્રસન્ન મુખાકૃતિ, ગંભીરતા અને અસાધારણ નિષ્ફળતા જેવા ગુણોના કારણે આ પૂજ્ય પુરુષ જીવનભર માટે અજાત શત્રુ બન્યા રહ્યા. પારસમણી સમા આનંદગંજીના સમાગમથી લોહી જેવો હું યશોવિજય સુવર્ણ બન્યો. આવી કબૂલાત જેમના માટે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કરી એ પૂજ્ય પુરુષ એટલે જ આનંદગંજી મહારાજ. આ યોગી વર્ય રચિત સ્તવનોમાં ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, સમર્પણ યોગ જ છે, તેમજ જીનાગમોના સઘળા રહસ્યો છે. આ સ્તવનો એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશેય પ્રાણોમાં તેમજ 3.5 કરોડ રૂવાડામાં પરમાત્મા ભક્તિ પ્રતિષ્ઠિત હતી. આ સ્તવનો એટલા સરસ, સુંદર અને ચિંતનમય છે કે એ સ્તવનોને માથે ચડાવીને નાચવાનું મન થયા વિના ન રહે. પ્રશ્ન મનમાં એ થાય કે આવું સર્જન કેવા ઉદાત્ત અને ઉત્તમ હૃદયમાંથી થતું હશે. જેઓ શ્રીની આત્મજાગૃતિ, ભવભીરુતા, વિરાગી વૃત્તિ અને સ્પૃહાહીન વ્યક્તિત્વથી અનેક જૈન જૈનેતરો જેઓ શ્રી પ્રત્યે આકર્ષિત થયા તે પૂજ્ય આચાર્ય શ્રી ઉદયસુરીજી મહારાજ. ગુરુ ભક્તિ અને ગુર્વાજ્ઞા પાલન, પાઠ વાંચના અને સ્વાધ્યાય, તપ વિશ્રામણા અને વિશુદ્ધ વિધિ વિધાન, મંગલ મુહૂર્ત દાતા અને સાધુ વાત્સલતા આવા અતિ વિરલ ગુણોથી યુક્ત આ પૂજ્યશ્રીના આંખેથી દર્શન કરનારને પોતાની આંખો ધન્ય થઈ ગયાના પ્રતીતિ થયા વિના રહેતી નહીં. સંસાર ઓછો થાય એ જ મારી ઈચ્છા છે. આવી ભાવનામાં રમતા પૂજ્યશ્રીને કરોડો વંદન. એક જ્ઞાન પીપાસુ સુશ્રાવકની આગમ શ્રવણની તીવ્ર અભિપ્સાને સંતુષ્ટ કરવા કુલ 39 આગમ સૂત્રોનું અર્થઘટન જેમને એમની સન્મુખ કર્યું એ સ્વાધ્યાય સમગ્ર પૂજ્યશ્રી એટલે જ આચાર્ય શ્રી વિજય પદ્મસુરીજી મહારાજ. વંદન કરે, વાતો કરે વાયડા, ભક્તિ કરે, ભજન કરે, ભણે તે ભાયડા. આવું કહીને પરિચયમાં આવનારને જ્ઞાન સ્વાધ્યાયનો રસ જગાડી દેતા આ પૂજ્યશ્રી શીલ, સમતા, સેવા, સંતોષ, સાદાઈ, સ્વાધ્યાય અને ક્ષમા આ 7 સના ખૂબ ચાહક હતા. 57 વર્ષનો સંયમ પર્યાય પૂર્ણ કરી અમદાવાદમાં સ્વર્ગે પધાર્યા. તત્વદર્શન જેવા ગંભીર વિષયને દ્રષ્ટાંતોથી, દલીલોથી રસાલ અને હૃદયંગમ બનાવી દેવાની આગવી કલા ધરાવતા પૂજ્ય આચાર્યદેવ એટલે જ શ્રી લાવણ્ય સુરીજી મહારાજ. ધાતુ રત્નાકરના 8 ભાગ અને વિપત્કત્ય નિર્ણય ગ્રંથ એમની વ્યાકરણ ક્ષેત્રની પ્રતિભા. દ્વાત્રિશિકા પર કિરણાવળી નામક ટીકા અને શાસ્ત્ર વાર્તા પર સ્વાદ્વદ વાટિકા નામક ટીકા એમની દર્શન ક્ષેત્રની પ્રતિભા અને તિલકમંજરી પરની પરાગ ટીકા અને છંદાનુશાસન પર પ્રબોધ ટીકા એમની સાહિત્ય ક્ષેત્રની પ્રતિભા. આ જ્ઞાનમૂર્તિ પૂજ્યશ્રીને કોટિશ વંદના. ગુરુ ભક્તિ, શુદ્ધ ભક્તિ અને ચારિત્ર ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જ પૂજ્ય આચાર્ય શ્રી કસ્તુર સુરીજી મહારાજ. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલ પ્રાકૃત ભાષાને આ પરમ પૂજ્ય પાઈ અવની આન કહા સિરી જંબુ સામીચર્યમ આરમ કહા સોહા સિરી ઉસહ નાહા ચરિયમ વગેરે ગ્રંથોના સર્જન દ્વારા ચેતનવંતી બનાવી દીધી. ધર્મરાજા તરીકે જીન શાસનમાં પ્રસિદ્ધ થયેલા આ પુણ્ય પુરુષનું ચહેરા પરની સૌમ્યતા જેણે પણ નિહાળી એ ધન્ય બની ગયો. સમર્થ સાહિત્ય સર્જક શ્રી કનકચંદ્ર સુરીશ્વરજી મહારાજ આસનશીલતા, સ્વાધ્યાય તત્પરતા, અસ્વસ્થતામાં પણ અધ્યયન અધ્યાપનની નિયમિતતા, અપ્રમાદ, ધર્મોપદેશ રસિકતા ઇત્યાદિ અનેક વિશેષતાઓ ધરાવતા આ પૂજ્યશ્રી સ્વયં તો સમર્થ સાહિત્ય સર્જક હતા જ પણ એક દીપક જેમ અનેક દીપકોને પ્રગટાવે છે તેમ આ પૂજ્યશ્રીએ બીજા પણ અનેક સાહિત્ય સર્જકોને જીન શાસનને ભેટ ધરીને પ્રમાણનો ઇતિહાસ સર્જ્યો છે. સુપ્રસિદ્ધ લેખક, કુશલ વક્તા, શાસન પ્રભાવક, તપોમૂર્તિ આ પૂજ્યશ્રીને કોટિશ વંદન. પ્રસિદ્ધ પ્રવચનકાર, સંસિદ્ધ સાહિત્યકાર, પંચ મહારાજ તરીકે પ્રસિદ્ધ, સંગઠન પ્રેમી પૂજ્યશ્રી એટલે જ આચાર્ય દેવશ્રી વીરસેન સુરીશ્વરજી મહારાજ. કોઈ પણ સંઘમાં કુસંપ અને વૈમનસ્યોને દૂર કરવામાં ગજબનાક સફળતાને વરણનારા આ પૂજ્યશ્રીએ ગુજરાતી, સંસ્કૃત સાહિત્યનું સર્જન તો કર્યું જ પણ મરાઠી અને તેલુગુ ભાષામાં પણ સાહિત્યનું સર્જન કરીને કમાલ કરી દીધી છે. રડતાને હસતા કરી દે, ઉદાસને ઉત્સાહિત કરી દે અને ઉદાસને ઉત્સાહિત કરી દે એવા મસ્ત સ્વભાવના ધારક આ પૂજ્યશ્રી મજાના મહાત્મા જ લાગતા હતા તો એમાં કોઈ આશ્ચર્ય નહોતું. ષડદર્શનના તલ સ્પર્શી ગયા હતા. ન્યાયમ ભોનિધિ, કુવાદી
તિમિરતરની પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી વિજયાનંદ સુરીશ્વરજી આત્મારામજી મહારાજ 1910માં સ્થાનકવાસી દીક્ષા અને 1932માં સંવેગી દીક્ષા પંજાબી, ગુજરાતી, હિન્દી, અર્ધમાગધી, સંસ્કૃત વગેરે ભાષાઓ પર ગજબનાક પ્રભુત્વ જૈન તત્વાદર્શ સમ્યક્ત્વ શલ્યોદ્વાર અજ્ઞાન તિમિર ભાસ્કર તત્વ નિર્ણય પ્રસાર નવતત્વ ઉપદેશ 52 ગ્રંથો તેઓશ્રીને અદ્ભુત ભેટ ગજબનાક વિદ્વતા સાથે મસ્ત વિનયશીલતા મસ્ત લોકપ્રિયતા સાથે સુંદર સંવેદનશીલતા જીવનના 60મા વર્ષનો અંતિમ દિને પ્રતિક્રમણ પછી રાતના શ્વાસ ચડતા આસન પર બેસીને અરહન અરહન બોલીને સ્વર્ગે પધારી ગયેલ આ મહાપુરુષની પાલિતાણામાં થયેલી આચાર્ય પદવીમાં 35,000 લોકોની આશ્ચર્યજનક ઉપસ્થિતિ હતી. ગંભીર શાસ્ત્રીય પ્રશ્નોમાં પોતાની મેઘાશક્તિથી ઉકેલ શોધી અનેકાંતવાદના અકાટ્ય સિદ્ધાંત દ્વારા ધર્મરક્ષાના કાર્યો દ્રઢ મનોબળ સાથે કરી ચૂકેલા પૂજ્ય આચાર્યદેવ શ્રી ક્ષમા ભદ્રસુરીજી મહારાજ માત્ર 15 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર અને 42 વર્ષની વયે સ્વર્ગગામી બની ચૂકેલા આ પૂજ્યશ્રીએ સંયમ જીવનના અલ્પ પણ પર્યાયમાં નિર્મલ ચારિત્ર, સ્વાધ્યાય, રસિકતા, વાત્સલ્ય, દ્રષ્ટિ આદિ અનેક સદ્ગુણો દ્વારા અનેકના હૈયામાં જે આદરભર્યું સ્થાન મેળવ્યું હતું એ સાચે જ ગજબનાક હતું. એમાંય એઓ શ્રીના સમર્પણ ભાવપૂર્વકના સંયમ સુધીના આગળ તો સૌ नतमस्तक बनी जाता था. आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को.